નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરના માધ્યમથી ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે. બાળકો, આપણે છેલ્લા કેટલાક લેક્ચરથી અલગ અલગ ઇલેક્ટ્રોન રચના વિશે ડિસ્કશન કરી રહ્યા છીએ બાળકો, અને બહુ જ અગત્યનો પોઈન્ટ છે, કેમ કે ઇલેક્ટ્રોન રચના આપણે 11-12 સાયન્સની અંદર હાલતા ને ચાલતા જરૂર પડે છે. તો બાળકો, મેં ચેપ્ટર 3ને અમુક ટોપિક ભણાવ્યા છે, પરંતુ ત્યાર પછીથી મેં ઇલેક્ટ્રોન રચનાનો આખો પોર્શન સ્ટાર્ટ કરેલો છે. બરાબર છે, કેમ કે ઇલેક્ટ્રોન રચના વગર આ ચેપ્ટરમાં નથી ચાલે એમ, અને બીજે ઘણી બધી જગ્યાએ ઇલેક્ટ્રોન રચના વગર તમારે નથી ચાલે એમ. ઓકે બાળકો, અગાઉ મેં ઘણું બધું બોલ્યો છું. કક્ષા, કક્ષક, કેમ કક્ષામાં ઇલેક્ટ્રોન ભરવા, કેમ કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરવા, આ બધું જ બાળકો મેં તમને શીખવાડ્યું છે. જો તમને કોઈ વસ્તુ ભૂલાઈ ગઈ હોય તો તમે અગાઉના વિડીયો લેક્ચરને રિવાઇઝ કરી લેવાના, કે જેથી કરીને હું જ્યારે બી નવો લેક્ચર આપું ત્યારે તમને એમાં સમજ પડે. ઇનકેસ તમે 2-3 વખત વિડીયો જોવો છો અને સમજ નથી પડતી તો બાળકો એની ટાઈમ મને પૂછી શકો છો. ઓકે બાળકો, આજે આપણો વિડીયો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી આપણે લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને 10મા તત્વની ઇલેક્ટ્રોન રચના શીખવાડી હતી. 10મું તત્વ એટલે કે નિયોન, સંજ્ઞા છે Ne. બાળકો, આમાં 10 ઇલેક્ટ્રોન હોય, કેમ ભરવા? તો કે મેં તમને શીખવાડ્યું હતું કે ભાઈ પહેલામાં 2 એટલે 1s2, પછી બીજામાં s માં 2 એટલે કે 2s2, અને પછી 2p માં 6 એટલે કે 1s2, 2s2, 2p6. અને બાળકો, મેં તમને એવું શીખવાડ્યું હતું કે આ 1s2 ઇલેક્ટ્રોન રચના કોને મળતી આવે છે? હિલિયમને મળતી આવે છે. અને હિલિયમ કેવું તત્વ હતું? નિષ્ક્રિય વાયુ તત્વ હતું. અને એટલે બાળકો મેં ત્યાં આવું લખ્યું હતું, તમને યાદ હોય તો, હિલિયમ કોર 2s2 2p6. યાદ આવે છે બાળકો? હિલિયમ કોર 2s2 2p6. આ વસ્તુ છેલ્લે મેં તમને શીખવાડી હતી. ઓકે બાળકો, આજે મારે તમને આગળ લઈ જવા છે 11મા નંબરના તત્વ ઉપર. બાળકો, 11મા નંબરનું તત્વ તમને ખ્યાલ જ હશે, સોડિયમ. 11મા નંબરનું તત્વ કયું છે? સોડિયમ. બાળકો, એની સંજ્ઞા છે Na. બાળકો, આવી રીતે તો હું ઇલેક્ટ્રોન રચના શીખવાડી જ ચૂક્યો છું. આમાં 11 ઇલેક્ટ્રોન હોય તો 1s2 2s2 2p6 જો 10 થઈ ગયા. પણ બાળકો, 2s ભરાઈ ગઈ, 2p એ ભરાઈ ગઈ, કેમ કે p માં વધુ 6 સમાય. તો 2s અને 2p ભરાઈ ગઈ એટલે કોનો વારો શરૂ થાય બાળકો? 3s નો વારો શરૂ થાય, એટલે કે 3s1. બાળકો, આ શીખવાડી ચૂક્યો છો, આ તો તમને કદાચ ભૂલાઈ ગયું એટલે બોલ્યો છું ઝડપથી થોડું. હવે ધ્યાન આપો બાળકો, મેં તમને લાસ્ટ લેક્ચરમાં એવું કીધું હતું કે ભાઈ આપણે ઘણા બધા તત્વોમાં તમે એવું ભણીને આવ્યા છો કે કેટલાક તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે છે, કેટલાક તત્વો ઇલેક્ટ્રોન મેળવે છે, કેટલાક તત્વો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. આ બધું એ શું લેવા કરે? તો કે સ્થાયી થવા માટે. અને કોઈ પણ તત્વ ક્યારે સ્થાયી થયું કહેવાય? તો બાળકો, મેં તમને કીધું હતું કે જ્યારે તત્વની સૌથી બહારની કોઈ પણ તત્વ હોય, દાખલા તરીકે તમે કોઈ પણ તત્વનો પરમાણુ, સપોઝ કે હું હાઇડ્રોજનનો પરમાણુ દોરું બાળકો, તો આ હાઇડ્રોજનનું કેન્દ્ર. હાઇડ્રોજનમાં તમને ખબર જ છે કે એક જ કક્ષા હોય, કેમ કે એમાં એક જ ઇલેક્ટ્રોન છે બાળકો. રેડી? તો હાઇડ્રોજન છે તો એમાં એક જ ઇલેક્ટ્રોન છે, મતલબ એમાં એક જ કક્ષા છે. રેડી? તો આમાં પહેલી કયો કે છેલ્લી કયો? આમાં મૂળ એક કક્ષા હોય, તો જે સૌથી બહારની જે છેલ્લી કક્ષા હોય બાળકો, એને કહેવાય બાહ્યતમ કક્ષા, અથવા એને કહેવાય સંયોજકતા કક્ષા. મેં શીખવાડ્યું તો બાળકો કે નતું શીખવાડ્યું? ઓકે, તો બાળકો, મેં લાસ્ટમાં તમને કયું તત્વ શીખવાડ્યું હતું? નિયોન. યાદ આવે છે? હવે જો બાળકો, હું નિયોન દોરું છું, ધ્યાનથી જોજો. આ નિયોનનું પોતાનું કેન્દ્ર, બાળકો કોઈ પણ પરમાણુનું કેન્દ્ર ધનભારિત હોય,
કેમ કે એમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય, ન્યુટ્રોન તટસ્થ છે. તો બાળકો પ્રોટોન ધનભારિત છે, બરાબર, એટલે કેન્દ્રમાં ધનભાર હશે. બાળકો નિયોન 10મા નંબરનું તત્વ છે. હવે 10મા નંબરનું તત્વ હોય એટલે એમાં ઇલેક્ટ્રોન કેટલા હોય બાળકો? 10 હોય. હવે 10 ઇલેક્ટ્રોન હોય તો જુઓ 10 તમે કેવી રીતે ભરો? તો તમે નાના ધોરણોથી શીખતા આવો છો બાળકો. તમારે 10 ઇલેક્ટ્રોન ભરવા હોય કેવી રીતે ભરો છો બાળકો? સાવ નાનપણના ધોરણોથી વાત કરીએ તો તમને ખબર જ છે કેવી રીતે ભરો છો. પહેલી કક્ષામાં 2 ભરવાના, પછી હવે કેટલા વધ્યા? તો કે ટોટલ 10 છે. પહેલી કક્ષામાં 2 ભર્યા તો બીજી કક્ષામાં કેટલા ભરશો? 8. અને બીજામાં વધુ 8 સમાય તો બાળકો એમાં 8 ભરાઈ ગયા. તો એનો મતલબ એમ થયો બાળકો એની બાહ્યતમ કક્ષામાં અષ્ટક 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો બાળકો મેં હમણાં જ કીધું, ફરી એકવાર બોલું છું કે કોઈ પણ તત્વ ગુમાવે, મેળવે, ભાગીદારી કરે, આ બધું હું કામ કરે? સ્થાયી થવા. ક્યારે સ્થાયી થયું કહેવાય? કે જ્યારે એની બાહ્યતમ કક્ષામાં શું પૂરું થાય? અષ્ટક. અષ્ટક મતલબ બાળકો 8 ઇલેક્ટ્રોન. તો જે તત્વની બહારની કક્ષામાં, સૌથી બહારની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થાય ત્યારે અષ્ટક પૂર્ણ થયું કહેવાય. તો બાળકો નિયોનમાં અષ્ટક પૂરું થઈ ગયું. કેમ કે જો આ એની બાહ્યતમ કક્ષા કહેવાય. જો ઘણા કે સાહેબ 2p ખાલી બાહ્યતમ નહીં. બાળકો 2p ક્યાંથી બાહ્યતમ કહેવાય? કેમ કે 2s ઈ પણ બીજાની, 2p એ બીજાની, એટલે 2s અને 2p ઈ સળંગ બાહ્યતમ કહેવાય. આ આખી સળંગ બાહ્યતમ કહેવાય બાળકો. કારણ કે આ મુખ્ય ક્વોન્ટમાંક બાહ્યતમ કક્ષાનો ક્રમ જ દેખાડે છે. તો અહીંયા બાહ્યતમ કક્ષાનો ક્રમ 2 છે ને અહીંયા 2 છે, એટલે આ આખી સળંગ બાહ્યતમ કક્ષા કહેવાય. તો મને કે એમાં 6 ને 2 કેટલા ઇલેક્ટ્રોન થાય છે? 8 ઇલેક્ટ્રોન થાય. અને જેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થાય એનું અષ્ટક પૂર્ણ થઈ ગયું કહેવાય. અને જે તત્વનું અષ્ટક પૂર્ણ થાય બાળકો એ તત્વ કોઈ દી ઇલેક્ટ્રોન ગુમાવે પણ નહીં, ઇલેક્ટ્રોન મેળવે પણ નહીં અને ઇલેક્ટ્રોનની ભાગીદારી પણ ના કરે. તો જે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે પણ નહીં, મેળવે પણ નહીં, ભાગીદારી પણ ન કરે તો એને આપણે એક નામ આપ્યું હતું કે કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા ન કરે. અને જે તત્વ કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા ન કરે એટલે એને કહેવાય બાળકો નિષ્ક્રિય તત્વ. અને બાળકો એ નિયોન વાયુ છે માટે એને નિષ્ક્રિય વાયુ તત્વ કહેવામાં આવે છે. અને બાળકો લાસ્ટ લેક્ચરમાં હું બોલ્યો તો કે કોર હંમેશા નિષ્ક્રિય વાયુનો જ બનાવાય. બોલ્યો તો આ વસ્તુ બાળકો, કોર કોર એટલે કાઉન્સ હંમેશા કોનો બનાવાય? નિષ્ક્રિય વાયુનો બનાવાય. તો બાળકો હવે જો તમે જાદુ થશે જોવો બાળકો, આ સોડિયમની તમને ઇલેક્ટ્રોન રચના દેખાતી હશે 1s2 2s2 2p6 આટલું દેખાય છે. તો બાળકો જો 1s2 2s2 2p6 એ કોની સાથે મેચ થાય છે? નિયોન સાથે મેચ થાય છે. અને નિયોન શું છે? નિષ્ક્રિય વાયુ તત્વ છે. તો આની જગ્યાએ આપણે લખી શકીશું નિયોન કોર. શું લખી શકીશું? નિયોન કોર. એટલે આટલું આવી ગયું બાળકો. તમે નિયોન કોર લખો એટલે એમાં 1s2 2s2 2p6 ગણાઈ ગયું. તો હવે ખાલી કોને લખવાનું બાકી રહ્યું? તો કે 3s1. તો બાળકો સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય? નિયોન કોર 3s1. ખ્યાલ આવે છે બાળકો? 12મા નંબરનું તત્વ મેગ્નેશિયમ, સંજ્ઞા છે Mg. ખ્યાલ આવે છે? તો જો મેગ્નેશિયમ 12મા નંબરનું તત્વ કેવી રીતે બાળકો એમાં ઇલેક્ટ્રોન ભરશો? જો જૂના લેક્ચર તમને યાદ હશે તો તરત યાદ આવશે, આવડી જશે બાળકો. પહેલામાં 2 એટલે કે 1s2, પછી બીજાની s માં 2 એટલે 2s2, પછી બીજાની p માં 6 એટલે 1s2 2s2 2p6,
અને પછી તો જો 10 થઈ ગયા, હવે 2 વધ્યા તો 3s માં 2 ભરીએ એટલે 3s2. તો બાળકો મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના મેં આવી શીખવાડી હતી 1s2 2s2 2p6. પણ બાળકો આ 1s2 2s2 2p6 કોની હારે મેચ થાય? નિયોન સાથે મેચ થાય. અને નિયોન શું છે? નિષ્ક્રિય વાયુ તત્વ. તો એની જગ્યાએ શું કરી દેવાનું બાળકો? તો કે નિયોન કોર 3s2. બોલું છે સમજાય છે બાળકો? ઓકે બાળકો 13મા નંબરનું તત્વ છે એલ્યુમિનિયમ. સંજ્ઞા છે Al. બાળકો આમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 13 ઇલેક્ટ્રોન હોય. કેવી રીતે ભરવા? હવે બોલતા જાઓ મનમાં બાળકો. 1s2 2s2 2p6 3s3 કરી દઉં ને? નો કરાય બાળકો 3s3, કેમ કે s માં વધુ 2 જ સમાય એટલે 3s2 જ કરવું પડે. તો તમારા બટો એક વધ્યો તો બાળકો ત્રીજાની s ભરાઈ જાય તો પછી કોનો વારો આવે? ત્રીજાની p નો વારો આવે એટલે કે 3p1. તો બાળકો એમાંથી તમે જો 1s2 2s2 2p6. તો બાળકો 1s2 2s2 2p6 ઈ તો નિયોન હારે મેચ થાય. તો નિયોન કોર પછીનું કેટલું વધ્યું? તો કે 3s2 3p1. તો બાળકો એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના થાય નિયોન કોર 3s2 3p1. બાળકો 14મા નંબરનું તત્વ સિલિકોન. બાળકો આ કોઈ કોન ખાવાનો નથી. રેડી? સિલિકોન Si. બાળકો કેટલા ઇલેક્ટ્રોન હોય? 14. કેવી રીતે ભરવાના? યાદ કરો, મનમાં યાદ કરજો, નહીતર ઘરે કોક ગાંડો ગણશે કે આ હું મંડે છે, આ હું બડબડે છે. 1s2 2s2 2p6 3s2. હવે 3p માં 1 વધારી દો એટલે તો બુદ્ધિ હાલે ને, કેમ કે આમાં કંઈક કરતા 1 ઇલેક્ટ્રોન વધારો હોય અને p માં વધુમાં વધુ 6 ભરી શકાય, તો આપણે 2 તો ભરી શકીએ. બાળકો આટલાની જગ્યાએ શું લખી નાખું? 1s2 2s2 2p6 ની જગ્યાએ શું લખી શકું બાળકો? નિયોન કોર 3s2 3p6. ક્લિયર થયું બાળકો? 15મા નંબરનું તત્વ, સોરી 3p2, સોરી બાળકો સુધારી લ્યો, એ 3p2 છે તો અહીંયા 3p2 જ આવે એટલે કે નિયોન કોર 3s2 3p2. બાળકો 15મા નંબરનું તત્વ છે ફોસ્ફરસ. એની સંજ્ઞા શું? તો કે p. બાળકો આમાં 15 ઇલેક્ટ્રોન હોય. તો 15 હોય તો કઈ રીતે? તો કે 1s2 2s2 2p6 3s2 અને 3p3. તો બાળકો એમાં આપણે આની જગ્યાએ શું લખી શકીએ? તો કે નિયોન કોર. પછી પાછળનું લબાચો જોડી દો 3s2 3p3. બાળકો 16મા નંબરનું તત્વ સલ્ફર S. શું લખશો? તો કે 1s2 2s2 2p6 3s2 અને 3p4. તો આટલાની જગ્યાએ હું કરી દઉં બાળકો? નિયોન કોર. તો નિયોન કોર 3s2 3p4. સજમણ પડી બાળકો? 17મા નંબરનું તત્વ ક્લોરીન. સંજ્ઞા Cl.
શું લખશો? તો કે 1s2 2s2 2p6 3s2 અને 3p5. તો બાળકો આટલાની જગ્યાએ એમાં શું લખવાનું થાય? તો કે નિયોન કોર 3s2 3p5. સજમણ પડી. બાળકો 18મા નંબરનું તત્વ કયું? તો કે આર્ગોન. સંજ્ઞા છે Ar. કેમ લખશો? 1s2 2s2 2p6 3s2 3p6. બાળકો આટલાની જગ્યાએ શું લખાય? તો કે બાળકો લખાય નિયોન કોર 3s2 3p6. બાળકો 18 સુધીનું ક્લિયર થયું? કઈ ડાઉટ હોય તો પૂછજો બાળકો. હવે આપણે 19મું તત્વ. બાળકો 19મું તત્વ કયું? પોટેશિયમ. સંજ્ઞા શું? પી ને? પી નો આવે ભાઈ. પી સંજ્ઞા કોની છે? ફોસ્ફરસની છે. પોટેશિયમની સંજ્ઞા કે થાય. હવે આમાં તમને યાદ હશે, મેં આવું શીખવાડ્યું હતું, યાદ હોય તો 1s2 2s2 2p6 3s2 3p6. હવે જનરલી તમને કદાચ યાદ હશે તે કે 3p પછી મેં તમને કીધું હતું 3d નથી લેવાની. 3d ને બદલે કોનો વારો આવે? 4s નો વારો આવે. તો બાળકો અહીંયા 4s1 થઈ જાય. તો એનો મતલબ એમ થયો કે તો ત્રીજી કક્ષામાં આપણે અહીંયા 3p પછી અટકી ગયા અને તરત ચોથી કક્ષા ભરવાની શરૂ કરી દીધી. તો એનો મતલબ એમ થયો કે તો તમે આર્ગોન ઉપર નજર નાખશો તો તમને ખ્યાલ આવશે આ આર્ગોનની બાહ્યતમ કક્ષા કહેવાય. જો બહારની સૌથી છેલ્લી, જો આર્ગોન દોરું, આર્ગોન બરાબર. હવે આર્ગોન દોરું છું, ધ્યાન આપો. તો તમે ટીંગુડા હતા ત્યારે શીખવાડ્યું હતું, એ જ શીખવાડું છું. આર્ગોનમાં 18 ઇલેક્ટ્રોન હોય. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં પણ 8. તમે જો 8 જ ભર્યા, 6 ને 2 8 ભર્યા છે ને. આખી ત્રીજી કક્ષા કહેવાય. હમણાં જ સમજાયું આખી બીજી, તો આ આખી ત્રીજી કહેવાય. તો આમાં 8 થયા. તો આ બાળકો આર્ગોનની બાહ્યતમ કક્ષા થઈને, આ આર્ગોનની શું થઈ? બાહ્યતમ, સૌથી બહારની છેલ્લી કક્ષા થઈ. તો બાળકો હમણાં જ મેં ભણાવ્યું કે જે તત્વની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ થાય, જે તત્વની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ થાય, ઈ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે પણ નહીં, ઇલેક્ટ્રોન મેળવે પણ નહીં, ઇલેક્ટ્રોનની ભાગીદારી પણ ન કરે. મતલબ કે ઈ તત્વ કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા ન કરે. તો મતલબ જેમ નિયોન કોઈ રાસાયણિક પ્રક્રિયા નથી કરતો, એમ આર્ગોન પણ કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા નથી કરતો. કેમ કે એમાં અષ્ટક રચના પૂર્ણ છે. એટલે આપણે આર્ગોનને શું કહીશું? નિષ્ક્રિય વાયુ તત્વ કહીશું. આર્ગોનને શું કહીશું આપણે? નિષ્ક્રિય વાયુ તત્વ કહેશું. રેડી? બોલું છું, એ ખ્યાલ આવે છે? સમજાય છે? અને મેં તમને કીધેલું છે કે કોર હંમેશા શેનો આવે?
નિષ્ક્રિય વાયુ તત્વનો કોર આવે. ગમે આડેધડ ગમે તત્વના કોર ન હોય તો અત્યાર સુધી આપણે કોનો કોર ચાલતો તો? જો નિયોનનો કોર ચાલતો તો. કેમ? તો કે નિયોન નિષ્ક્રિય હતું, પછીથી બધે નિયોન કોર આવ્યો. તો ક્લોરીન સુધી બધે આર્ગોન સુધી બધે નિયોન કોર લેવાનો. પણ હવે આર્ગોન પછી આગળ ચાલો તો હવે પોટેશિયમની પહેલા આર્ગોન આવી ગયું, બરાબર? અને આર્ગોન નિષ્ક્રિય છે એટલે બાળકો અહીંયા આર્ગોન કોર આવે. શું આવે બાળકો? આર્ગોન કોર. તો બાળકો તમે આર્ગોન કોર લખો એટલે એમાં 1s2 2s2 2p6 3s2 3p6 જો આટલું બધું એમાં આવી જાય. જો આટલું આર્ગોન આરે મેચ થાય. જોવો મારી માર્કર પર અહીંથી દેખાય બાળકો, આટલું આર્ગોન આરે મેચ થાય. તો તમે આર્ગોન કોર લખો એટલે અહીંથી અહીં સુધીનું આવી ગયું. તો પાછળ કોણ બાકી બચ્યું? 4s1. તો આની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ આર્ગોન કોર 4s1. બાળકો 20મા નંબરનું તત્વ છે કેલ્શિયમ. સંજ્ઞા છે Ca. બાળકો એમાં મેં તમને આવું શીખવાડ્યું હતું 1s2 2s2 2p6 3s2 3p6 અને 4s2 આવું શીખવાડ્યું હતું બાળકો. તો એમાં આટલું જો તો કોની હારે મેચ થાય? આર્ગોન સાથે મેચ થાય છે. તો બાળકો આર્ગોન સાથે મેચ થાય તો ત્યાં લખવાનું આર્ગોન કોર 4s2. બોલું છું એ ખ્યાલ આવે છે બાળકો? સમજાય છે બરાબર કે નથી ખ્યાલ આવતો? તો બાળકો અહીંયા આગળ તમને 20 તત્વો માટેની જેટલી ઇલેક્ટ્રોન રચનાની જરૂર હતી એ તમામ શીખવાડી છે. હજી એક પેટર્ન આવે છે પણ એ હવે સમય આવશે ત્યારે શીખવાડી છે. અત્યારે પેટર્ન નહીં શીખવાડું. પણ હા બાળકો, આજે હું તમને 21 થી 30 તત્વોના નામ આપી દઉં છું બાળકો. એ તમારે તૈયાર કરીને રાખવાના છે. નેક્સ્ટ લેક્ચરની અંદર હું એમાંથી આગળ લઈશ. બાળકો 21મા નંબરનું તત્વ છે સ્કેન્ડિયમ. એની સંજ્ઞા છે Sc. 22મા નંબરનું તત્વ છે ટાઇટેનિયમ. Ti. રેડી? 21મું સ્કેન્ડિયમ. તો જો 22મા નંબરનું તત્વ છે ટાઇટેનિયમ, સંજ્ઞા છે Ti. 23મું છે બાળકો વેનેડિયમ, એની સંજ્ઞા છે V. 21મું સ્કેન્ડિયમ Sc, 22મું ટાઇટેનિયમ Ti, 23મું વેનેડિયમ V. 24મું છે બાળકો ક્રોમિયમ, સંજ્ઞા છે બાળકો Cr. 25મું છે મેંગેનીઝ, સંજ્ઞા છે બાળકો Mn. 21મું સ્કેન્ડિયમ Sc, 22મું ટાઇટેનિયમ Ti, 23મું વેનેડિયમ V, 24મું ક્રોમિયમ Cr, 25મું મેંગેનીઝ Mn. 26મું છે આયર્ન, સંજ્ઞા છે Fe. 27મું કોબાલ્ટ, સંજ્ઞા છે Co. 28મું નિકલ, સંજ્ઞા છે Ni. 29મું કોપર, સંજ્ઞા છે Cu. 30મું છે ઝિંક, Zn. 21મું સ્કેન્ડિયમ Sc, 22મું ટાઇટેનિયમ Ti, 23મું વેનેડિયમ V, 24મું ક્રોમિયમ Cr, 25મું મેંગેનીઝ Mn, 26મું આયર્ન Fe, 27મું કોબાલ્ટ Co, 28મું નિકલ Ni, 29મું કોપર Cu, 30મું ઝિંક Zn.
બળકો ઝિંક એટલે વ્યવહારમાં જેને આપણે જસત કહીએ છીએ તે થાય. કોપર એટલે વ્યવહારમાં તમે જેને તાંબુ કહો છો ઈ થાય. આયર્ન એટલે વ્યવહારમાં જેને આપણે લોખંડ કહીએ છીએ એ થાય. ક્લિયર થયું બાળકો? તો 30 તત્વોના નામ, સંજ્ઞા, પરમાણુ ક્રમાંક આ બધી જ વસ્તુ તમે પાકી કરીને રાખજો બાળકો. હવે જ્યારે આપણે નેક્સ્ટમાં મળીશું ત્યારે હું તમને આની ઇલેક્ટ્રોન રચનાઓ પર ધીમે ધીમે લઈ જઈશ. બરાબર? આશા રાખું કે તમને આજનો વિડીયો લેક્ચર પૂરેપૂરો સમજાયો હશે. જો કોઈ પણ પ્રકારનો કઈ ડાઉટ લાગે તો તમે તત્કાલ પૂછી લેજો. ઓકે, થેન્ક યુ.